શ્રેષ્ઠ મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળવાનું જે ફલ મળે છે તે ફલનું વર્ણન આ દુનિયાના કોઈ મહાપુરુષ ન કરી શકે. ભગવાન વ્યાસજીનું વચન છે કે જે કોઈ માનવ નિત્ય શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરે છે તેના પુણ્યનો મહિમા જગતમાં કોઈ ગાય ન શકે. સ પાપાન મુચ્યતે ક્ષણાત. તે માનવ જીવનના દરેક પાપોમાંથી મુક્ત રહે છે. જે માનવે પોતાના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી છે, સર્વ કામનાઓની પૂર્તિ કરવી છે, તે માનવે નિત્ય શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરવો જોઈએ. વધારે નહીં, કમસે કમ એક અધ્યાય, એ પણ ન થઈ શકે તો અડધો અધ્યાય, એ પણ ન થઈ શકે તો કમસે કમ 5 શ્લોક. અરે 5 શ્લોકનો પણ પાઠ ન કરી શકો તો 3. અરે 3 શ્લોકનો પાઠ કરવાનો સમય ન હોય તો 2, કમસે કમ 1 શ્લોક. અંતે વ્યાસની ઉદારતા છે શ્લોકમ શ્લોકાર્થ. અડધા શ્લોકનો પણ કોઈ જો પાઠ કરે તે માનવ સદૈવ પવિત્ર રહે છે. પણ માનવનું દુર્ભાગ્ય એ છે કે માનવ ધર્મ ગ્રંથોનો પાઠ કરી શકતો નથી. અનેક એવા સજ્જન માણસો હોય છે રોજ નિત્ય પુરાણોનો પાઠ કરતા હોય છે. કોઈ રામચરિત માનસ, કોઈ શ્રીમદ ભગવત, કોઈ શ્રીમદ ભગવદ્ ગીતા, કોઈ શિવ મહાપુરાણ. જેના ઘરમાં નિત્ય પુરાણોનો પાઠ થાય ને તેને દુનિયાના દરેક યજ્ઞો કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. પુરાણોનો પાઠ કરવો તેને ઋષિ યજ્ઞ કહેવાય છે. આપણા ઘરની અંદર નાનકડો દેવસ્થાન હોય અને તેની નિત્ય આપણે પૂજા કરીએ તેને શિવ મહાપુરાણમાં દેવ યજ્ઞ કહ્યો છે. દેવનું અર્ચન, દેવની વંદના, દેવની યાદ. આંગણે કોઈ આવે ને આવકાર આપવો તેને ગૃહ યજ્ઞ કહ્યો છે. વૃક્ષો વાવવા, સરોવરો નિર્માણ કરવા, જલાશયો નિર્માણ કરવા તેને ભૂત યજ્ઞ કહ્યો છે. જીવિત માતા પિતાને રાજી રાખવા, જીવિત માતા પિતાની સેવા કરવી તેને પિતૃ યજ્ઞ કહ્યો છે. ધર્મગ્રંથોનો નિત્ય પાઠ કરવો તેને ઋષિ યજ્ઞ કહેવાય છે. જ્યારે કોઈ પણ માણસ પોતાના ઘરની અંદર ધર્મશાસ્ત્રનો પાઠ કરે છે ત્યારે ધરતી પર જેટલા ઋષિઓ થયા છે એ સર્વ ઋષિઓના આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે. વ્યાસની તેના પર કૃપા ઉતરે છે. અને જે ઘરની અંદર નિત્ય ધર્મશાસ્ત્રનું પારણ થાય, પાઠ થાય છે, તે ઘરમાં કોઈ પિતૃ પીડા નથી રહેતી. એ ઘરમાં કોઈ સભ્યને ગ્રહ પીડા નથી રહેતી. આ પિતૃ પીડા, ગ્રહ પીડા, આ બધી પીડાઓ આવે છે કારણ એક ઘણું બધું આપણે ભૂલી ગયા છે, ઘણું બધું આપણે જીવનમાં છોડી દીધું છે. તેને કારણે માણસ પીડિત બનતો જાય છે. બહારથી માણસ રૂપાળો દેખાય છે પણ અંદરથી માણસ ખરડાયેલો થયો. કારણ કયું? જીવનની શુદ્ધિ, જીવનનો પાઠ, જીવનનો માર્ગ આજનો માણસ ભૂલતો જાય છે. અનેક એવા સાધુ પુરુષો, મહાપુરુષો આ ધરતી પર છે, નિત્ય શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરે છે. ભગવાન વ્યાસનું વચન છે, વધારે અડધા શ્લોકનો જે પાઠ કરે છે તે માનવ સદૈવ પવિત્ર રહે છે. આ ભગવાન વ્યાસનું વચન છે. એતં શિવ પુરાણમ હિ શ્લોકમ શ્લોકાર્ધ મે વચન યહ પઠેદ ભક્તિ સંયુક્ત સ પાપાન મુચ્યતે ક્ષણાત. તે માનવ તે સમય જીવનના દરેક પાપોમાંથી છૂટી જાય છે, મુક્ત બની જાય છે. પણ કોણ? કમસે કમ અડધા શ્લોકનો પણ પાઠ કરે. જે માણસે પોતાના જીવનમાં સફળ થવું હોય ને તેને સારા સારા પુસ્તકોનું વાંચન કરવું. આજને માટે, રોજને માટે આપણો કોઈ શ્રેષ્ઠ મિત્ર હોય ને તો સારા પુસ્તકો જ હોઈ શકે છે. વિચારોના યુદ્ધને જીતવા માટે આ જગતમાં કોઈ શસ્ત્રનું નિર્માણ નથી થયું. વિચારોના યુદ્ધને જીતવા માટે એક જ માર્ગ છે, બસ કોઈ શાસ્ત્ર. વિચારોના તરંગોને યોગ્ય જગ્યાએ વાળવા માટે સારા પુસ્તકો એ માધ્યમ બને છે. માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ.
આપણા ધર્મગ્રંથો આપણા માટે બોલતી મૂર્તિ છે, તેથી વાંગ મૂર્તિ કહીએ, શબ્દ મૂર્તિ કહીએ છીએ. મંદિરમાં રહેલી પાષાણની મૂર્તિ કોઈની સામે બોલે ન બોલે તેના ઉપર આપણે બોલવું નથી, પરંતુ ધર્મગ્રંથો તમે ખોલો એટલે તમારી સાથે વાતો કરે છે, તમારી સાથે વાર્તાલાપ કરે છે, તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર આપે છે, તમારા જીવનના માર્ગદર્શક પથદર્શક બને છે. માણસ ધર્મશાસ્ત્રને પ્રેમ કરનારો હોવો જોઈએ, માણસ કથા પ્રેમી હોવો જોઈએ. શ્રવણ પ્રીતિ લાલ સાહા ધન્ય સ્તવમ. શું તે એમ કહ્યું, હું તમારા સૌનો સ્તવન કરું છું, હું તમને ધન્યતા આપું છું. શા માટે? કે તમારામાં કથા પ્રત્યેનો લગાવ છે, કથા પ્રત્યેનો પ્રેમ છે. ગઈકાલે પણ કહ્યું તો આજે પણ કહું છું, આ પૃથ્વીનો ભાગ્યવાનમાં ભાગ્યવાન કોઈ માણસ હોય તો એ જ હોઈ શકે જેને કથા સાંભળવાનો અવસર મળે છે, જેને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. પણ ભલે આપણે એવું માનતા હોય કોઈને બંગલો મળી ગયો, કોઈનું ઘર સારું મળી ગયું તો આપણે મળે બહુ ભાગ્યવાન છો. એ ભાગ્યવાન નથી, એ તો તેના પુણ્યનું ફળ તેને મળ્યું છે. ભાગ્યવાન તો તે છે જેને કથા સાંભળવાનો અવસર મળે છે, જેને ભગવત કથામાં બેસવાનો અવસર મળે છે. એવું નથી કે એવું પુરાણોમાં બહુ ધનપતિ હોય ભગવાનનો કૃપા પાત્ર છે. વાત તદ્દન જૂઠી. ભગવાનનો કૃપા પાત્ર એ જ હોઈ શકે છે જે ભગવાનના ચરણમાં હોય છે. ભગવાનનો કૃપા પાત્ર એ જ હોઈ શકે જે ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય છે. બાકી કોણ કૃપા પાત્ર છે? કમસે કમ વધારે નહીં એક શ્લોક શિવ મહાપુરનો નિત્ય પાઠ થઈ શકે છે ભાઈ. હમણાં જ ઇંગ્લેન્ડમાં કોઈ બહેને મને પ્રશ્ન કરેલો કે અમે એવું સાંભળ્યું છે કે ઘરમાં શિવ મહાપુર રખાય નહીં. હવે આને આવું કોને પાયું છે ભલામણ? ઘરમાં શિવ મહાપુર રખાય નહીં. લે, એ ઘરમાં શિવ મહાપુર વાંચીએ તો ઘર શમશાન બની જાય. શિવ મહાપુરનું વાંચન તો શમશાનમાં જઈને કરવું જોઈએ. એવી ખોટી વાતો સમાજની અંદર પ્રસારિત કરી લોકોને ખોટું એવું માર્ગદર્શન આપ્યું છે અને એવું ઉપજાવી કાઢ્યું કે શિવ મહાપુરનો પાઠ તો પવિત્ર શ્રાવણ માસમાં જ કરાય, બાકી 11 મહિના તેને અટકાય જ નહીં. આ એક જ મહિનો આના માટે, બસ. બીજું પછી શિવપુરાણને મૂકી દેવાનું, એને અડવાનું નહીં. એક પવિત્ર શ્રાવણ માસમાં જ શિવપુરાણનો પાઠ થાય. આથી 19 વર્ષ પહેલા મેં શિવ મહાપુર કથાનો પ્રારંભ કર્યો ને, જ્યારે હું ગામડે ગામડે જતો હતો, શિવ મહાપુર કથાનું આયોજન કરે ને ભાઈ, તો હું કઈ ખબર કે શિવ મહાપુર કથા તો શ્રાવણ મહિનામાં જ કરાય. પછી હું શ્રાવણ મહિનામાં જાઉં તો કે અત્યારે ચોમાસું નડે. મેં કીધું તને યમના દૂત નડે, જા આવે. એ ખોટો વહેમ, ખોટી વાતો. ભગવાન વ્યાસજી એમ કહે છે કે નિત્ય જે અડધા શ્લોકનો પણ પાઠ કરે, પારણ કરે, તે માનવ પવિત્ર રહે છે. તે માનવ દરેક સુખનો અધિકારી બની જાય છે. તે માનવ પરમાત્માના લોકનો અધિકારી બને છે. પરમાત્માનો કૃપા પાત્ર એ માનવ છે, જે માનવ નિત્ય શિવ મહાપુર ગ્રંથનો પાઠ કરે છે. આગળ વ્યાસજીએ એમ કહ્યું કે ભલે ભાઈ સમજો, આપની પાસે અડધા શ્લોકનો પણ પાઠ કરવાનો સમય નથી, તો કમસે કમ શિવ મહાપુર ગ્રંથની પૂજા કરો. ભક્તિ આર્ચને સદા દિને દિને અશ્વમેધસ્ય. જે માનવ આદરપૂર્વક શિવ મહાપુર ગ્રંથનું પૂજન કરે ને તેને શું મળે? અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. અને વ્યાસના વચનો કાંઈ જૂઠા ન હોય. અને આપણે શિવ મહાપુર ગ્રંથની પૂજા કરી શકતા નથી. જે માનવ શિવ મહાપુર ગ્રંથનું આદરપૂર્વક પૂજન કરે છે એના માટે વ્યાસનું વચન અશ્વમેધ યજ્ઞ. આ યજ્ઞ કોઈ નાનો તમે સમજો છો ભલામણ? અશ્વમેઘ યજ્ઞ કહો એ કોઈ નાની વાત છે? અને આ પ્રદેશની ધરતી પર આવા યજ્ઞો કરવા એ તો અસંભવ છે. ભગવાન વ્યાસનું વચન છે. ભગવાન બોલ્યા છે, શિવ પુરાણમ હિયો ભક્તિયાર્ચને સદા દિને દિને અશ્વમેધસ્ય प्राप्नोति संशय. इसमें कोई संशय नहीं भाई.
ભગવાન વ્યાસ એમ કહે કે હું જે આ બોલું છું, હું જે આ કહું છું, એમાં તમે સંશય નહીં કરો, મળે જ. માણસ ધનવાન ભલે ન હોય પણ શ્રદ્ધાવાન તો હોવો જ જોઈએ. જીવનમાં જે કઈ અંજવાળું પડે છે એ શ્રદ્ધાથી પડે છે. તમે ધનવાન નહીં હો તો ચાલી જશો, પણ તમે શ્રદ્ધાવાન નહીં હો તો પરમાત્માનો દુનિયામાં તમારું નહીં ચાલે. શ્રદ્ધા અને વિશ્વાસ તો પરમાત્માના શ્રેષ્ઠ સ્વરૂપો છે. અને ગોસ્વામીજીએ તો એમ કહ્યું કે શ્રદ્ધા અને વિશ્વાસ તો શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. દિને દિને અશ્વમેધસ્ય. આગળ એમ કહ્યું કે ભલે ભાઈ આપની પાસે શિવ મહાપણ ગ્રંથની પૂજા કરવાનો સમય ન હોય, નમસ્કુર્યા દૂરતઃ, દૂરથી શિવ મહાપણને નમસ્કાર કરો તો સર્વ દેવાર્ચનમ ફલમ છે. ભુવનના જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, દરેક દેવી દેવતાઓની પૂજા અને અર્ચન કરવાનું જે ફલ મળે છે, ફલ દૂરથી શિવ મહાપણને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય છે. એટલો તો સમય છે તારી પાસે શિવપરણને પગે લાગવાનો, કે એ પણ સમય નથી? કોઈની સેવા કરે છે, ભગવત દર્શન કરવું છે, ભગવત કાર્ય કરવું છે, તેમાં માણસ પાસે સમય નથી. કેવી બલિહારી છે, સમય નથી. યમનો દૂત જયારે ડેલી ખખડાવે છે ત્યારે એને કહેજો ને સમય નથી. એ તો સારું છે મૃત્યુ માણસના હાથમાં નથી, નકર તો ફુરસતે મરત. ફુરસત હોય ત્યારે ભગવાનના મંદિરે જવું, ફુરસત હોય ત્યારે કથા સાંભળવી, ફુરસત હોય તો ભગવાનનું કામ કરવું. અરે જે આત્માનું કલ્યાણ કરનારી વસ્તુ છે તે માનવ ચૂકી ગયો છે, ભૂલી ગયો છે, વિસરી ગયો છે. ભગવાન વ્યાસ કહે છે ભલે વધારે ન થાય તમારથી, પણ કમસે કમ શિવ મહાપણને પગે લોતા લાગો. ન સંશય. એક એક શ્લોકમાં શબ્દ આપો વ્યાસિક, તમે શ્રદ્ધા રાખો, સંશય ન કરો. આ એક એક શ્લોક ભગવાન વ્યાસના વચનો છે. એતં શિવ પુરાણમ યો નમસ્કુર્યાદ દૂરત. અરે નજીક આવવાની જરૂર પણ નથી, તો સર્વ દેવાર્ચન ફલમ ચ પ્રાપ્નોતિ ન સંશય. इसमें કોઈ સંશય નહીં. હવે આ જગતના સર્વ દેવી દેવતાઓની પૂજા અર્ચન ક્યારે કરવાના છે? આપણા ઘરના નાનકડા મંદિરની પૂજા કરી શકતા નથી, એ પણ આમ નામ પડ્યું રહે છે ક્યારેક ક્યારેક અવારું. તો આ જગતના દેવતાઓની પૂજા ક્યારે કરવાના છે? પણ એ બધું જ ફલ પ્રાપ્ત કરવું હોય તો વ્યાસનું વચન શિવ મહાપણને પગે લાગો તમે. અને આગળ એમ કહ્યું ગાયંતયો અહર્નિશમ. જે માનવ દિવસ અને રાત્રે શિવ મહાપ્રણનું ગીત ગાય છે તે માનવની સેવા કરવા માટે દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઉપસ્થિત રહે. શા માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપ્રણનું ગીત ગાય છે એમની સેવા કરવાનો મને અવસર મળે. ઇંતજાર કરે, પ્રતીક્ષા કરે, રાહ જોવે છે કે જે માનવ દિવસ અને રાત્રે શિવ મહાપ્રણનું ગાયન કરે છે એમની સેવા કરવાનો મને અવસર મળે. કોણ? તો કે દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉભા રહે છે. દિન રાત જે શિવપર્ણનું ગીત ગાય છે. આ વ્યાસના વચનો છે. શિવ પુરાણમ હે ગાયન્તે યો અહર્નિશમ આજ્ઞાં તસ્ય પ્રતિક્ષેણ દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવતાઓ સાથે ઇન્દ્ર ઉભા રહે છે. તેથી રોજ ધર્મ ગ્રંથનો પાઠ કરો ભાઈ, તમારી ભાગ્ય રેખા ખોલી જશે.
જેના જીવનમાં ભરપૂર ધર્મ ગ્રંથનો પારણો હોય ને એના જીવનમાં કોઈ પ્રશ્ન હોય જ નહીં. આ જીવનના અનેક પ્રશ્નો કોના જીવનમાં ઊભા થાય? જે માણસ ધર્મશાસ્ત્રથી બહુ અળગો છે, બહુ દૂર છે. બાકી જીવનનો એક પણ પ્રશ્ન એવો નથી જે ઋષિ મુનિએ આપણા માટે ધર્મ ગ્રંથોમાં તેની ટાંક ન કરી હોય, તે લખ્યું ન હોય. હવે ભગવાન વ્યાસનું શ્રેષ્ઠ વચન છે કે જે માનવ જીવનમાં એકવાર પૂર્ણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પહેલી પંક્તિથી લઈને અંતિમ પંક્તિ સુધી, તે માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવો. એક જ વખત પહેલેથી શરૂઆત કરી અંતિમ સુધી શિવપુરાણ ગ્રંથ પૂર્ણ કરો, એ માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો ભાઈ. એ માનવ મુક્તિ માટે કોઈ ઉપાય, કોઈ સાધના, કોઈ અનુષ્ઠાન, કોઈ યજ્ઞ, કોઈ તીર્થયાત્રા અરે કરે ન કરે, જીવનમાં એક વખત શિવ મહાપ્રભુ ગ્રંથનો જે પાઠ કરે, પારણ કરે, એટલું તો કરી શકીએ કે નહીં? 60, 70 કે 80 વર્ષની ઉંમરમાં એટલું માણસથી ન થાય. તે માનવ જીવિત હોય પણ તો એ મુક્ત માનવામાં આવે છે. 7 સંહિતાઓ છે, 24,000 શ્લોક સાથે જે શિવ મહાપ્રભુ ગ્રંથનો એકવાર જીવનમાં પારણ કરે છે. અને મહાદેવના ભક્તોએ તે એકવાર વાંચી જ લેવું જોઈએ. તમે જો દાવો કરતા હું શંકર ભગવાનનો ભક્ત છું, તો તમારે જીવનમાં એકવાર પૂરે શિવપુરાણ વાંચવું જોઈએ. ભગવાન વ્યાસનું વચન છે, એતં શિવ પુરાણમ હે સપ્ત સહિતં માદરા પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સ જીવન મુક્ત ઉચ્ચતે. સ જીવન મુક્ત ઉચ્ચતે. એ માનવ જીવિત હો પણ તોય તેને મુક્ત માનવો ભાઈ. મુક્તિ તેના હાથમાં. અરે હાથમાં ની ક્યાં વાત કરો, પાછળ પાછળ મુક્તિ ફરે. એટલે કોઈ મુક્તિ બેન નહીં પાછી, છુટકારો, બંધન મુક્ત, એ મુક્તિની વાત. સજીવન મુક્ત. જીવનમાં એક વખત શિવપુરાણ ગ્રંથનો જે પાઠ કરે છે, તેથી અવસર મળે તો જરૂર કરજો. પછી આગળ એમ કહ્યું કે 2 વખત પાઠ કરવાથી, 3 આવૃત્તિ કરવાથી, એમ કરતા કરતા 4, 5, 6, 7 આવૃત્તિની વાત કરી. અને 7 આવૃત્તિ કરે, એક પણ અક્ષર નહીં છોડવાનો, એક પણ પંક્તિ નહીં છોડવાની. માદરા એ શબ્દનો અર્થ આદરપૂર્વક, સન્માનપૂર્વક. 7 વખત જે આવૃત્તિ કરે ને એને શંકરની ઝાંખી થવા લાગે. અરે એક વખત તમે શિવપુરાણ ગ્રંથ મન લગાવીને કરો ને, ત્યાં પણ તમને કંઈક જુદું દેખાવા લાગે. ભગવાન વ્યાસે 7 આવૃત્તિ કરવાની વાત કરી, અને 7 આવૃત્તિ કરો એટલે તમને પછી કંઈક જુદો ભાસ થાય. શિવપુરાણમાં તો વ્યાસે એમ કહ્યું, તેને ઝાંખી થવા લાગે, તેને અણસાર આવવા લાગે છે. કરવું જોઈએ, કરી શકાય છે. માણસો ચંદ્ર ઉપર જઈ શકે છે, માણસો મંગળની યાત્રા કરી શકે છે, તો આપણે ધરતી પર રહેલા માણસો એટલું કેમ નહીં કરી શકીએ? માણસ શું ન કરી શકે? લક્ષ્ય હોવું જોઈએ, લક્ષ્ય નક્કી થવું જોઈએ, માર્ગ મળવો જોઈએ, ક્યાં સુધી પહોંચવું છે. ભગવાન વ્યાસના સુંદર વચનો છે. અંતે એમ કહ્યું કે જે કોઈ માનવ શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે, એ માનવનું દર્શન કરવા માત્રથી આપણને સર્વ તીર્થ યાત્રા કરવાનું ફળ મળે છે. પછી કોઈ પણ જાતિ ન હોય, કોઈ પણ જ્ઞાતિ ન હોય, કોઈ પણ વર્ણ ન હોય, કોઈ પણ દેશ ન હોય, એ કોઈ પણ વેશ ન હોય, કોઈ પણ પ્રકારનો વેહ પહેરેલો હોય, તેને કપડા સાથે શું સંબંધ છે આપણને? પણ જે માનવ શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે, એ માનવનું દર્શન કરવા માત્રથી આપણું મંગલ નહીં, પરમ મંગલ થાય. મહાદેવની કથા સાંભળનારો માનવ દર્શનીય છે, વંદનીય છે, પ્રણમ્ય છે, નમસ્કાર કરવાને પાત્ર છે. આવી રીતે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો મહિમા શિવ મહાપણની અંદર વ્યાસે બહુ વિસ્તારથી ગાયો છે.